અંતઃસામયિકી. હવે એના આધારે થોડા આપણે પ્રશ્નો જોઈએ. તો પ્રશ્નોમાં શું શું આવે? કાગડાભાઈ ક્યાં ગયા હતા, કોની પાસે ગયા હતા, લુહાર પાસે ગયા હતા, લુહાર પાસેથી કોની પાસે ગયા, એ બધી જ વિગતો આપણે પ્રશ્નોમાં આખી વાર્તા આપણે યાદ રાખીએ તો આપણે પ્રશ્નો ઓટોમેટિક આવે. આપણે અહીંયા પ્રશ્નો છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો. આપણને વાક્યોમાં કયા છે એટલે આપણે વાક્યમાં લખવા પડે, અને એક શબ્દમાં કયું હોય તો આપણે એક શબ્દમાં જેમ આપણે ખાલી જગ્યામાં એક શબ્દ લખીએ તો એ પ્રમાણે આપણે લખવું પડે. પણ આપણને અહીંયા વાક્યમાં કયા છે તો આપણે વાક્યમાં કેવી રીતે લખાય હું અહીંયા તમને સમજાવું. કાગડાને શું ખાવાનું મન થયું? તો આપણે વાર્તામાં જોયું તો કાગડાને તો શું ખાવાનું મન થયું? તો કાગડાને કોઠીનું ખાવાનું મન થયું. તો તમે આખા વાક્યમાં આ રીતે તમે આખો જવાબ લખી શકો. પ્રશ્ન ક્યાં છે કે કુવા પાસેથી કાગડો ક્યાં ગયો? તો તમે વાર્તા આખી સાંભળી હોય તો આપણને ખબર પડે કે કુવા પાસેથી કાગડો ક્યાં ગયો હતો. કે કુવા પાસેથી કાગડો કુંભારને ત્યાં ગયો હતો. કે કુવા પાસેથી કાગડો કુંભારને ત્યાં, જ્યાં માટલા બનાવે કુંભાર ઘણી બધી માટીની વસ્તુઓ બનાવે છે ત્યાં આગળ, કે કુંજા, તાવડી, કરાડી, આ બધું જ વસ્તુઓ ત્યાં માટીની વસ્તુઓ બનાવે છે. પ્રશ્ન 3 છે કે કાગડાએ લુહાર પાસેથી દાંતરડું શા માટે માંગ્યું? દાંતરડું આપણે શા માટે જોતું હતું? કે આપણને ઘાસ વાળવું હતું. આ પ્રશ્ન આપણે સહેલાઈથી આપણે લખી શકીએ કે કાગડાએ લુહાર પાસેથી દાંતરડું સીમમાંથી ખડ એટલે કે ઘાસ વાળવા માટે માંગ્યું હતું. તમે આવા પ્રશ્નો વાર્તા તમે જો તમે તૈયાર કરી હોય સરસ મજાની તો તમને ઓટોમેટિક આ પ્રશ્નો આવડી જાય. પ્રશ્ન છે જ્યાં કુંભારને ઘડો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડી? હવે ઘડો બનાવવો છે તો કુંભાર એમને તો બનાવે નહીં. કાગડાને આપણે શું લાવવા કહ્યું કે તમે માટી લાવો તો હું તને ઘડો બની આપું. તો કુંભારને ઘડો બનાવવા માટે કે કુંભારને ઘડો બનાવવા માટે માટી, પાણી અને ચાકડાની જરૂર પડે છે. આ 3 વસ્તુ કુંભારને ઘડો બનાવવા માટે જરૂર પડે છે. હવે એ જ પ્રમાણે આપણે બીજી ખાલી જગ્યા પણ જોઈશું કે ટીમ્બાએ માટી ખોદવા મરગલાની શીંગડી લાવવા કહ્યું. મરગલું એટલે કે કોણ? આપણે વાર્તામાં કહ્યું કે હરણ. મરગલું એટલે હરણ. મરગલાની શીંગડી લાવવા આપણને કહ્યું. તો આ એક જ શબ્દમાં તમે અહીંયા જવાબ આપી દો એટલે ઓટોમેટિક તમારી ખાલી જગ્યા બની જાય. કાગડાએ વાડમાં ખાલી જગ્યા જોયું. તો કાગડાએ વાડમાં શું જોયું હતું? કે કોઠીંબું જોયું હતું. તો તમે અહીંયા શબ્દ લખી શકો કે કોઠીંબું જોયું હતું. તો તમારી સરસ મજાની ખાલી જગ્યા તૈયાર થઈ જાય. કોઠીંબાએ કાગડાને ખાલી જગ્યાને ધોવા માટે કહ્યું. કોઠીંબાએ કાગડાને શું ધોવા માટે કહ્યું? તે તો વાર્તામાં આપણે આગળ જ આવી ગયા કે ચાંચ ધોવા. તો તમે ખાલી જગ્યાની અંદર ચાંચ શબ્દ લખીને તમારી આખી ખાલી જગ્યા પૂરી કરી શકો. હવે 4 નંબર, કાગડો ગાય પાસે ખાલી જગ્યા લેવા ગયો. તો ગાય આપણને શું આપે છે? એ તો દૂધ આપે છે. તો સરસ મજાનો આપણો જવાબ તૈયાર થઈ જાય અને આપણને આવડી જાય કે કાગડો ગાય પાસે દૂધ લેવા માટે ગયો છે. એના આધારે બીજી ઘણી બધી ખાલી જગ્યાઓ છે પણ એ તમે હવે એના વાર્તા ઉપર તમે બીજા લખી શકો. હવે આપણે થોડા બીજા ખરા ખોટા વાક્યો જોઈએ કે ખરા ખોટા વાક્યો નીચેના વિધાનો માટે સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કર. તો આપણે પહેલું વાક્ય જોયું, કાગડાએ વાડમાં કોઠીંબાને જોયું. તો સાચું છે. તો કાગડાએ શું જોયું હતું? વાડમાં કોઠીંબાને જોયું હતું. તો આપણે એને વિધાન શું કરી શકીએ? સાચું કરી શકીએ. પણ એની જગ્યાએ જો તમને કોઈ બીજો શબ્દ આપ્યો હોય કે કાગડાએ વાડમાં તરબૂચ જોયું હતું, તો તરબૂચ શબ્દ આવે તો તમારે વિચારવું પડે કે આપણે કાગડાએ શું જોયું હતું? કે કોઠીંબાને જોયું. તરબૂચ નહોતું જોયું. તો આખું વાક્ય તમારે આ વાંચવું પડે. જો તરબૂચ લખ્યું હોય તો તમે ખોટું કરી શકો. એ જ પ્રમાણે 2 નંબર
કાગડાએ ગંદી ચાંચ વડે કોઠીંબુ ખાધું. તો ગંદી ચાંચ વડે કોઠીંબુ ખાધું હતું? તો કે ના, એવું વિચારવું પડ્યા. કાગડા બે તો ગંદી ચાંચ વડે કોઠીંબુ તો ખાધું નહોતું. કાગડા બે તો મજાની જોડે જઈને વસ્તુ લાવીને એમને તો ચાંચ પોતાની ધોઈ અને પછી જ કોઠીંબુ ખાધું હતું. એ જ પ્રમાણે 3 નંબર છે કે કુવાએ પાણી આપવા માટે કાગડાને ડોલ લાવવા કહ્યું. કાગડાને ડોલ લાવવા કહ્યું તો કે ના ભાઈ, કે આપણે શું કહ્યું હતું કે આપણા મનમાં હોવું જોઈએ કે ઘડો લાવવા માટે કહ્યું. તો અહીંયા ડોલ શબ્દ શું છે? ખોટો છે. તો એ પ્રમાણે આપણે અહીંયા ખોટું કરી શકીએ. હવે અહીંયા 4 નંબરમાં છે કે ટીમ્બા માટે માટી લઈ કાગડો કુંભાર પાસે ગયો. કે ટીમ્બામાંથી માટી લઈ કાગડો કે કુંભાર પાસે ગયો. ટીમ્બા તો માટીમાંથી વાસણો પણ બનાવે છે કે કુંભાર બનાવે છે, તો તેની પાસે ગયો. પણ આની જગ્યાએ જો તમે કુંભારની જગ્યાએ સુથાર મૂક્યું હોય કે કાગડો માટી લઈને સુથાર પાસે ગયો, તો સુથાર તો એ તો લાકડાની વસ્તુ બનાવે. તો તમારે આવા શબ્દો બરાબર પેપરમાં વાંચવા પડે અને પછી તે પ્રમાણે અને વાક્ય શું છે એ પ્રમાણે તમે જવાબ આપી શકો. તો આજે આપણે પાઠ 15 માટીની મજા પૂર્ણ કર્યો છે. એના આધારે બધા પ્રશ્નો, વાક્યો બધું જ તમને સમજાવ્યું છે. બીજું તમે આગળ એ વાર્તાની આધારે તમે સમજી શકો. નમસ્કાર.